ઓહો ઠંડી બહુ છે હું હે ભોળા દાદા કેમ હજી જાગ્યા નહીં? ભોળા દાદા જાગો, હવાર પડી ગયો. ભોળા દાદા હે કેમ કઈ બોલ્યા નહીં? હે ભોળા દાદા, ભોળા દાદા તમને ઊભા થઈ ગયા. ભોળા દાદા કાક તો બોલો. ભોળા દાદા હે ભોળા દાદા નો માણસ કેમ ફફડાટી આવ્યો? મમરાભાઈ હાલો તો વાડીએ, ભોળા દાદા વયા ગયા. પણ એમાં રોવે હું કામ? કે ગયા છે વયા આવશે ભોળા દાદા પાછા? એમ ક્યાંક નથી ગયા, હા વયા ગયા. હે ભોળા દાદા વયા ગયા? હે બોલો, કાલ તો મારી દુકાને આવ્યા હતા, કાઈ નહોતું. એમ તો હાંજે એમી બે વાળું કર્યા, પણ અત્યારે જાગ્યા નહીં. હે હાલ તો વાડીએ જોવો. ભોળા દાદા, એ ભોળા દાદા, હા શું હું ભોળા દાદા તો વયા ગયા? ભોળા દાદા મને મૂકીને વયા ગયા. પણ તું રોવે એમાં કઈ ભોળા દાદા થોડા પાછા આવી જાહે. તારે તો હિંમત રાખવાની હોય, તું તૂટી જાય એમ થોડું હાલે. આ બધું હવે તારે સંભાળવાનું છે. પણ હવે મને ધોલું કોણ મારશે? તું ધોલું ની બળતરા હું કામ કરે? હું ધોલું મારીશ બસ. લે હારું, લે હું બધાને કહેતા હું. એ વાંધો નહીં. મુકુભાઈ હાલો જલ્દી, ભોળા દાદા વયા ગયા. ક્યારે? હમણાં તે. તો વાર લાગશે ને? હા થોડીક વાર લાગશે. તો હું થોડુંક ખાતો આવું. લ્યો બોલો, ભોળા દાદા વયા ગયા અને તમારે ખાવા જવું? પણ મને થોડી ખબર હતી ભોળા દાદા વયા જવાના છે, નકર તો વેલા નો ખાઈ લઉં. એ હારું, ખાઈને જલ્દી આવો. ભોળા દાદા ને પાણી તો પાઈ દઉં. બાપા પાણી હું કામ પાયું? ઠંડી લાગે ને એટલે તો નાકમાં અને કાનમાં રૂ મૂકીને હૂતો તો. હે તમે હુતા થા? હા લ્યો બોલો, મને તો એમ કે તમે વયા ગયા. તમે તો મમરાભાઈ ને બોલાવ્યા અને મમરાભાઈ તો બધાને બોલાવા ગયા. હે ઓય બાપા, પણ એવું હું કામ કીધું? પણ મેં તો નાકમાં અને કાનમાં રૂ જોયું તો મને એમ લાગ્યું તમે વયા ગયા. હે ભોળા દાદા તો વાતું કરે હું? એ ઠંડી લાગે ને એટલે નાકમાં અને કાનમાં રૂ મૂકીને હુતા થા. તો તું કાક હરખું સમજતો તો હોય.